નક્કી થયું, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ કેટલાક દાવાઓ કહી રહ્યા છે। સ્ક્રીન પર આપ જુઓ અમેરિકા શું કહી રહ્યું છે। અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જીત તેવો અમેરિકાનો દાવો છે, તો આ તરફ ઈરાન શું દાવો કરી રહ્યા છે। ઈરાનનો યુરેનિયમ કાર્યક્રમ ચાલુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો આ તરફ અમેરિકાનો દાવો છે કે અમેરિકાની મહાન સેનાએ આ કરી બતાવ્યું, એટલે કે તેમણે આ જીત મેળવી છે યુદ્ધનો અંત કરીને। આ તરફ ઈરાન શું કહે છે કે હોર્મુઝ પર ઈરાન અને ઓમાનનો કબજો રહેશે, એટલે યુદ્ધ વિરામ બાદ પણ બંને દેશો અડગ છે અમુક વાતને લઈને અને દાવાઓ કરી રહ્યા છે। 4 થી 6 સપ્તાહ જ ઓપરેશન ચાલુ રહેવાનું અનુમાન હતું તેવું અમેરિકા કહી રહ્યું છે, દાવો કરી રહ્યું છે। તો આ તરફ હોર્મુઝ પરથી પસાર થનારા જહાજ પર ઈરાન ટેક્સ લેશે તેવો ઈરાનનો છે દાવો। ઓપરેશન એપિક ફ્યુરી પર ટ્રમ્પનું હતું અનુમાન, ટ્રમ્પ તરફથી આ દાવો કરવામાં આવ્યો। તો આ તરફ ઈરાનનો શું દાવો છે, તો ઈરાની શરતો પર અમેરિકાને ઝૂકવું પડ્યું, સૌથી મોટો દાવો આ ઈરાન કરી રહ્યું છે। મુખ્ય સૈન્ય ઉદ્દેશ્ય અને હાંસિલ કરી લીધા છે તેવું અમેરિકાનો દાવો છે કે જે શરતો હતી, જે મુખ્ય સૈન્ય ઉદ્દેશો હતા તેને તેમણે હાંસલ કરી લીધા। અમારી 10 શરતો માનવી અમેરિકાની મજબૂરી તેવો ઈરાનનો દાવો છે। આ તરફ અમેરિકાનો દાવો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું કરાવી દીધું। તો ઈરાન શું દાવો કરી રહ્યું છે, ઈરાનમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી।